સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રી મોન્સૂન અંતર્ગત મોટી બોક ખાતે એક ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં બચાવના સાધનો સહિત ફાયર જવાનોની કામગીરીને લઈને બોટ દ્વારા બોકમાં બચાવની કામગીરી સહિતની ડ્રાઈવ યોજવામાં આવી। પ્રાંતિજ ખાતે પ્રાંતિજ હિંમતનગર પાલિકા દ્વારા મોન્સૂન તથા આગામી ચોમાસાની તૈયારીઓ લઈને આ કક્ષાનું ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી મોટી બોખમાં બોટ મારફતે બચાવની કામગીરી સહિત બચાવના સાધનો તથા ફાયર વિભાગના કર્મચારીઓની કામગીરીની પણ એક ડ્રાઈવ યોજાઈ હતી અને બોક ખાતે પાણીમાં ડ્રાઈવ દ્વારા બચાવ ટીમનું કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને ડ્રાઈવ મારફતે તેઓને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું। તો પ્રાંતિજ ખાતે ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ હિંમતનગરની ફાયર વિભાગની ટીમો સાથે ફાયર જવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજ બોખમાં બોટ મારફતે બચાવ કામગીરીની ડ્રાઈવ યોજાઈ હતી અને આ બચાવના વિવિધ સાધનો ચેક કરવામાં આવ્યા હતા। પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર રોશની પટેલે ફાયર જવાનોની કામગીરીને નિહાળીને આ કામગીરી બિરદાવી હતી। પ્રાંતિજ નગરપાલિકા તથા હિંમતનગર નગરપાલિકાના ફાયર સ્ટાફ દ્વારા આજે કોઈ ફ્લડ આવે છે કાં તો માણસ ડૂબી જાય છે એનું પ્રાંતિજ નગરપાલિકાના ધોબીઘાટ વિસ્તારમાં આવેલ બોકમાં એનો રેસ્ક્યુનો પ્રોગ્રામ કરવામાં આવેલ, જેમાં તાત્કાલિક ડૂબતો માણસને બચાવી અને મેડિકલ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવેલ, જેનું અત્યારે અહીંયા પ્રોગ્રામ રાખેલ, જેમાં અંદાજિત 101 માણસો હાજર રહેલ હતા। હવે પ્રી મોન્સૂન અંતર્ગત આજ રોજ અમારા પ્રાંતિજ નગરપાલિકા અને હિંમતનગર નગરપાલિકા દ્વારા ફ્લડનું એક ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું કે આગામી દિવસો ચોમાસાનો આવતા હોવાથી ઘણા વિસ્તારોમાં પાણીના ઘણા બધા બનાવો બનતા હોય છે। એના અંતર્ગતની અંદર પાણીની અંદર માણસો જે ડૂબી જતા હોય એમને કાઢવા માટે એક રેસ્ક્યુનું આયોજન કર્યું હતું અને ડૂબતા માણસને કઈ રીતે બહાર કાઢવો એ બચાવી અને એને હોસ્પિટલના દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે 108નું અમે સંપર્ક કરી અને એથી ડૂબેલા માણસને આરામથી બહાર કાઢી અને સહી સલામત રીતે હોસ્પિટલ રવાના કર્યો હતો।